અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં લાંબા સમયથી થતા વિલંબ મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો છે અને અનિશ્ચિત ઉપવાસની ચેતવણી આપી છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીએ મામલતદારને અરજી આપી છે, જેમાં જણાવાયું છે કે તેઓ તથા તેમના સહભાગીઓ 23 માર્ચ 2026થી ગાંધીનગરના પર્યાવરણ ભવન ખાતે ઉપવાસ પર બેસશે. અરજી મુજબ એસોસિએશન દ્વારા આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ જીપીસીબી દ્વારા મંજૂરી આપવામાં વિલંબ થતો હોવાનો આક્ષેપ ઉદ્યોગકારોએ કર્યો છે. આશરે 5 વર્ષ પહેલા આ સીઈટીપી માટે માંગણી મૂકેલી અને જે સીઈટીપી જીઆઈડીસી બનાવવાનું હતું, સરકારશ્રી તરફથી બનવાનું હતું. પછી જીઆઈડીસી સમહાવ આ પ્રોજેક્ટને એવું કીધું તમે બનાવો. પાછો અમે કીધું સારું અમે બનાવી છે. પાછો જીઆઈડીસી કીધું અમે બનાવીએ. પાછો અમે બનાવીએ. પછી અમને આપ્યો. પછી અમે જે તે ટાઈમે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને બોલાવીને આ સીઈટીપી માટે ખાતમુહૂર્ત કરાવ્યું અને જે તે ટાઈમે અમે ઈસી લીધું અને એનઓસી પણ અમને મળી ગયું. આ પછી આમાં મેક્સિમમ સ્મોલ અને જે કઈ મધ્યમ મીડિયમ યુનિટોને આનો લાભ મળવાનો છે અને જે 550 થી વધારે યુનિટો આના મેમ્બર બન્યા છે. અને આ સીઈટીપી અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલુ કર્યો છે, જેથી કરીને ઇન્વાયરમેન્ટ કોઈ બિઝનેસ ન બને. જ્યારે આજના સમયમાં બીજા સીઈટીપી જે ચાલી રહ્યા છે, કોમન સીઈટીપી, એ લોકો પ્રોફિટ મેકિંગ કંપનીઓ છે અને જેનાથી ઉદ્યોગોને સર્વાઈવ થવું પરવડે નહીં. અને આજની તારીખમાં તમે જાણો છો ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ જ કોમ્પિટિશન છે. બરાબર, આ બધું છે.